ડિયર સ્ટુડન્ટ્સ, રોટા ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધ હ્યુમન રોબોટની સ્ટોરી આગળ જોઈશું. આપણે આગળના વિડીયોમાં જોયું કે પ્રેમ ચોપરાએ રામસિંગ 070 નામનો મેટાલિક બ્લુ રોબોટ કે જે ઘરના દરેક કામ કરવામાં એક્સપર્ટ હતો તે ખરીદી લીધો. ક્યાંથી ખરીદ્યો હતો એ યાદ છે ને? સુપર રોબોટ પ્લાઝામાંથી. પ્રેમ ચોપરાએ રોબોટ તો ખરીદ્યો ઘરના કામકાજ કરવા માટે, પરંતુ તે પોતે ગુનેગાર હતો અને તેણે આ રોબોટને પણ ચોરીના કામમાં જોડી દીધો. ચાલો જોઈએ કેવી રીતે. સૌ પ્રથમ તો તેણે રામસિંગને કરિયાણું તેમજ કેરી ખરીદાવી. તેની સ્પીડ અને એક્યુરસી ચકાસી. ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી રામસિંગે તે કામ પતાવી દીધું. હવે પ્રેમ ચોપરા તેને ગોપાલ જ્વેલર્સ પાસે લઈ ગયો. ત્યાં રિમોટ કંટ્રોલમાં આદેશ આપી તેણે તેને એક હાર ચોરવા માટે કહ્યું. સાથે સાથે ધમકી પણ આપી કે માહિતી બહાર ન પડવી જોઈએ, નહીતર તેની સિસ્ટમ બંધ કરી દેશે. રામસિંગે દુકાનમાં પ્રવેશી અવાજ કર્યા વગર હાર ચોરી લીધો અને પછી તો પ્રેમ ચોપરાએ રામસિંગ પાસે પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો પણ ચોરાવ્યા. પરંતુ એક દિવસ એક ફળ વેચનારની તેને આ ચોરીની ખબર પડી ગઈ. આ બધાથી અજાણ પ્રેમ ચોપરા રામસિંગ પાસે ચોરી કરાવે જ જતો હતો. એક દિવસ પ્રેમ ચોપરાએ રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો, પરંતુ ત્યાં પોલીસ તૈયાર જ ઊભી હતી. તેમણે રામસિંગને ચોરી કરતા પકડી પાડ્યો. આ દૂર ઊભેલા પ્રેમ ચોપરાએ જોયું અને ત્યાંથી નાસી છૂટ્યો. રામસિંગના માલિક તરીકે પોલીસે પ્રેમ ચોપરાને ઘરેથી પકડ્યો, પરંતુ તેની પાસેથી ચોરીની કોઈ વસ્તુ ન મળતા તે છૂટી પડ્યો. પરંતુ હવે વકીલ ગોયલના કહેવાથી રામસિંગને કોર્ટમાં બોલાવવામાં આવે છે. ઇન ધ માર્કેટ, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were common sight. In the market એટલે બજારમાં રોબોટ્સ જે હતા એ ભારે વજનદાર પેકેટ્સ લઈ જતા, થિયેટરની ટિકિટ્સ ખરીદતા અને કરિયાણું ગાડી સુધી લઈ જતા. આ એક સામાન્ય દ્રશ્ય હતું, કારણ કે બધા રોબોટ્સ આ બધું કામ કરતા હતા. બટ સ્ટીલ, પણ છતાં પણ, સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ તેઓ કેવા લાગતા હતા? વિચિત્ર અને રમૂજી નોકરો લાગતા હતા. પછી એક અગત્યનો શબ્દ છે અમ્યુઝિંગ, તેનો સિમિલર આવશે ફની. હવે ક્વેશ્ચન જોઈએ. વોટ ડિફરન્ટ ફંક્શન્સ કેન ધ રોબોટ ડુ ઇન ધ માર્કેટ? તો રોબોટ કેન કેરી heavy packets, buying theatre tickets, carrying groceries to the cars in the market. Ramsing 070 was thoroughly efficient. રામસિંગ 070 જે હતો રોબોટ, તે સંપૂર્ણપણે એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, ટ્રીમેન્ડસ એટલે અતિશય, ખૂબ જ ઝડપથી, એન્ડ એક્યુરેસી એટલે ચોકસાઈથી, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી. તેણે એની શોપિંગ ટ્રોલી જે હતી એની અંદર કરિયાણું લીધું એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા આદેશ માટે તે ઊભો રહ્યો એટલે રાહ જોતો રહ્યો. 2 kilograms of mangoes, ripe and juicy. 2 કિલોગ્રામ કેરીઓ રાઇપ એન્ડ જ્યુસી એટલે પાકેલી અને રસવાળી. કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. પ્રેમ ચોપરા થોડો દૂર ઊભેલો હતો અને ત્યાંથી જ તેણે આદેશ આપ્યો. એણે શું જોયું હતું? સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. પ્રેમ ચોપરાએ આ મોટો ઢગલો કેરીઓનો જોયો હતો, એટલે એણે દૂરથી પાકી અને રસવાળી કેરી લેવાનો આદેશ રોબોટને આપ્યો. ઇન નો ટાઈમ એટલે ખૂબ જ ઝડપથી, રામસિંગ 070 had selected the best one. રામસિંગ 070એ સારામાં સારી કેરી પસંદ કરી લીધી. આના બે શબ્દો જોઈએ. કમાન્ડનો સિમિલર છે ઓર્ડર અને યુઝનો સિમિલર થશે લાર્જ. હવે એક ક્વેશ્ચન જોઈએ. વોટ શોઝ ધેટ રામસિંગ 070 વોઝ વેરી ઇફિશિયન્ટ? આન્સર છે રામસિંગ 070 વોઝ ઇફિશિયન્ટ બીકોઝ he collected groceries and selected the best mangoes with great speed and accuracy. Pay at the cash counter. Prem Chopra spoke into the commander.
કેશ કાઉન્ટર પર જઈને બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા. ફોલોડ એટલે અનુસરવું. લાઈક અ ફેથફુલ ડોગ. ફેથફુલ ડોગ એટલે વફાદાર કૂતરાની જેમ. વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ. જ્યારે પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે જઈને અટક્યો ત્યારે રામસિંગ 070 તેને એક વફાદાર કૂતરાની જેમ અનુસર્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments. through એટલે માંથી. કાચની બારીમાંથી તેણે જોયું. અહીંયા તેણે એટલે કોણે? પ્રેમ ચોપરાએ જોયું કે સોનાના દાગીના ખૂબ જ વિપુલ પ્રમાણમાં ગોઠવેલા હતા. ડિસ્પ્લે એટલે ગોઠવેલા હોવું. આના બે ક્વેશ્ચન જોઈએ. વેર ડીડ પ્રેમ ચોપરા એન્ડ રામસિંગ ગો? તો પ્રેમ ચોપરા એન્ડ રામસિંગ વેન્ટ. અહીંયા ડીડથી પ્રશ્ન છે એટલે ગોનું વેન્ટ થશે. Prem Chopra and Ram Singh went at Gopal Jewellers. What did Prem Chopra see through the glass window? Through the glass window, Prem Chopra saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the corner. ઝડપથી પ્રેમ ચોપરા એક ખૂણામાં ગયો and spoke into the remote control softly and clearly. અને તેણે રિમોટ કંટ્રોલમાં આદેશ કેવી રીતે આપ્યો? સોફ્ટલી, શાંતિથી અને સ્પષ્ટપણે તેણે રિમોટ કંટ્રોલમાં આદેશ આપ્યો. આ આદેશ તેણે રામસિંગને આપ્યો હતો. એણે શું કહ્યું હતું? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એક હાર લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ, અવાજ કર્યા વગર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડ, કોઈ પણ માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, ખૂબ જ ગુપ્ત છે. Otherwise, I will defuse your system, he threatened. નહીં તો હું તારી સિસ્ટમને બંધ કરી દઈશ, એવી તેણે ધમકી આપી. થ્રેટન્ડ એટલે ધમકી આપવી. આમાં એક સિમિલર જોઈએ. ડિસઅપિયર્ડ એટલે વેનિશ્ડ. અને બે પ્રશ્નો જોઈએ. વિચ ઇન્સ્ટ્રક્શન વેર ગિવન ટુ ધ રોબર્ટ ટુ પિક અપ ધ નેકલેસ? આન્સર છે ધ રોબર્ટ વોઝ ઇન્સ્ટ્રક્ટેડ ટુ પિક અપ ધ નેકલેસ એન્ડ હાઇડ ઇટ without making noise and not to reveal the information. Second question છે, what did Prem Chopra warn the Robert? Prem Chopra warned the Robert that if he revealed the information of theft, he would defuse his system. Ramsing 070 moved inside the shop. Ramsing 070 એ દુકાનની અંદર પ્રવેશ્યો. ક્લોઝ ટુ ધ કાઉન્ટર, અને તે કાઉન્ટરની નજીક ગયો. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી. તેનો ધાતુનો હાથ હતો એ ધીરેથી એક્સટેન્ડેડ એટલે આગળ વધ્યો. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. એણે હાથ આગળ કર્યો અને નેકલેસ ઉપાડી અને તેના સ્ટોરેજ યુનિટની અંદર મૂકી દીધો. કેવી રીતે? વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. જરાક પણ રણકાર કે ખણખણાટ કર્યા વગર. નોબડી ટુક નોટિસ. કોઈને પણ આ વાતની ખબર પડી નહીં. આમાં સાયલેન્ટલીનો સિમિલર થશે ક્વાઇટલી. હવે આપણે પ્રશ્ન જોઈએ. હાઉ ડીડ રામસિંગ 070 સ્ટીલ ધ નેકલેસ? રામસિંગ extended his metallic palm, picked up the necklace and hid it into his storage unit without any noise. From expensive antiques to ornaments and precious stones, મોંઘીદાટ પ્રાચીન વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો. The shoplifting went on for some days. થોડા દિવસ માટે આવી ચોરીઓ ચાલુ રહી. Without any trace of anxiety, જરા પણ ચિંતા કર્યા વગર. And recognition in the beginning, અને શરૂઆતમાં ઓળખાઈ જવાના જરા પણ ડર વગર આ રીતે ચોરીઓ ચાલુ રહી. આમાં કહેવાય માંગે છે કે પ્રેમ ચોપરા જરાક પણ ડર્યા વગર શરૂઆતમાં આ રીતે અલગ અલગ વસ્તુની ચોરી રામસિંગ 070 પાસે કરાવતા હતા. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર, પરંતુ જે દુકાનદારો હતા એ લોકોની પ્રતિક્રિયાઓ થતી હતી. ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, ધીરે ધીરે તેમની પ્રતિક્રિયાઓ વધવા માંડી. આમાં આપણે ડિફિકલ્ટ વર્ડ જોઈશું. એન્ટિક્સનો સિમિલર છે એન્શિયન્ટ અથવા તો વેરી ઓલ્ડ. પ્રેસિયસનો થશે વેલ્યુએબલ.
એન્ઝાઇટીનું થશે વરી અને કન્ફ્યુઝનું થશે પઝલ્ડ. What different things did Ramsingh 070 steal from the shops? Ramsingh 070 stole expensive antiques, ornaments and precious stones from the shops. Unaware, Prem Chopra went on with his shoplifting spree. આ બધાથી અજાણ પ્રેમ ચોપરાએ તેની ચોરી ચાલુ રાખી. Until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતા જોયું. આ સ્લાઇડના ક્વેશ્ચન જોઈએ. What did the Ramsingh 070 steal from the fruit shop? The Ramsingh 070 stole an expensive bunch of Afghani grapes from the fruit shop. Who saw Ramsingh 070 stealing grapes from the fruit shop? A young fruit vendor saw Ramsingh 070 stealing grapes from the fruit shop. What did a fruit vendor notice? A fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over. આ ઘટનાની વાત બધે જ પ્રસરી ગઈ. And no sooner had they heard than, અને જેવું તેમણે સાંભળ્યું કે some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops. જેવી આ બધી વાત સાંભળી ને ત્યારે થોડાક શોપકીપરને યાદ આવ્યું કે તેમણે પણ પોતાની દુકાનમાં બ્લુ રોબોટને જોયો હતો. ક્યારે જોયો હતો? બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ ગઈ તે પહેલા તેમણે પોતાની દુકાનમાં આ બ્લુ રોબોટને જોયો હતો. This information reached the police headquarters in no time. થોડાક જ સમયમાં આ માહિતી પોલીસ હેડક્વાર્ટર્સ પર પહોંચી ગઈ. આમાં સિમિલર જોઈએ. Recalled એટલે remembered, valuables એટલે costly અથવા તો precious. હવે ક્વેશ્ચન જોઈએ. What did some shopkeepers recall? Some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. One day, Prem Chopra guided Ramsingh 070 to Zaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરા આ રામસિંગ 070 ને ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપતો હતો. The police was waiting in the readiness. પોલીસ તૈયાર જ ઊભી હતી. And the computerized cameras capable of split second recording. અને જે કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા એમણે ગોઠવ્યા હશે તે પળે પળનું રેકોર્ડિંગ કરતા હતા. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. અને રામસિંગ 070 આ ચોરી કરતા પકડાઈ ગયો. પ્રેસિયસનો સિમિલર છે વેલ્યુએબલ. હવે પ્રશ્ન જોઈએ. વેર ડીડ પ્રેમ ચોપરા ટેક રામસિંગ 070? વાય? પ્રેમ ચોપરા took Ramsingh 070 to Zaveri Brothers to steal precious gems. Ramsingh robot was caught. Ramsingh robot તો પકડાઈ ગયો. But Prem Chopra fled as soon as he saw. પરંતુ પ્રેમ ચોપરા નાસી ગયો. ક્યારે નાસી ગયો? Through the binoculars. એણે બાયનોક્યુલર્સ એટલે કે દૂરબીનમાંથી જોયું કે 2 persons noting down Ramsingh's license number. બે વ્યક્તિઓ રામસિંગનો લાયસન્સ નંબર જે હતો એ નોંધી રહ્યા હતા. આ ક્યાં લખેલો હતો? પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. રામસિંગના મેટાલિક એટલે કે ધાતુના ગળા પર એનો જે લાયસન્સ નંબર લખેલો હતો એ બે વ્યક્તિઓને નોંધતા જેવો પ્રેમ ચોપરાએ જોયું કે ત્યાંથી નાસી ગયો. ફ્લેડના સિમિલર થશે એસ્કેપ્ડ અથવા તો રન અવે. ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ પ્રેમ ચોપરા સી થ્રુ ધ બાયનોક્યુલર્સ? પ્રેમ ચોપરા સો થ્રુ ધ બાયનોક્યુલર્સ 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. Prem Chopra was arrested from his home. પ્રેમ ચોપરાને તેના ઘરેથી પકડી લેવામાં આવ્યો. શા માટે? તો એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ.
રામસિંગ 070 જેણે ચોરી કરી હતી તેનો એ માલિક હતો, એટલે તેને તેના ઘરેથી પકડી લેવામાં આવ્યો. Soon after his arrest, પરંતુ તેને પકડ્યા પછી તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, પરંતુ કોર્ટની સુનાવણી ન થાય ત્યાં સુધી તેને જામીન પર છોડી દેવામાં આવ્યો. None of the stolen articles were recovered from his house. ચોરીની એક પણ વસ્તુ તેના ઘરમાંથી મળી ન હતી. Why was Prem Chopra arrested? Prem Chopra was arrested as the owner of Ramsing 070, the thief. Why was Prem Chopra released on bail? Prem Chopra was released on bail because none of the stolen articles was recovered from his house. He had cleverly disposed them off through his gang. તેણે પોતાની ટોળકીની મદદથી આ જે બધી વસ્તુ ચોરેલી હતી એણે એને નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. એણે કોર્ટમાં આ બધા એના પર જે આક્ષેપો લાગ્યા હતા તે એણે સ્વીકાર્યા નહીં, એણે ના પાડી દીધી. Someone else seems to have tampered with Ramsing 070's program. એણે એવું કહ્યું કે રામસિંગ 070ના પ્રોગ્રામમાં કોઈકે એની સાથે ચેડા કર્યા છે. The police found me at home. પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. He argued. તેણે દલીલ કરી. Denied નો સિમિલર થશે refused. Say no. What had Prem Chopra done with the stolen articles? Prem Chopra had cleverly disposed the stolen articles off through his gang. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. કાઉન્સેલ ગોયલે પોતાનું ગળું ખંખેર્યું એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને તે ન્યાયાધીશની નજીક ગયા અને કહ્યું, કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપરાએ જે ખુલાસો આપ્યો છે, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને થોડાક દિવસોમાં જે બધી ઘટનાઓ બની છે, આ કહેવા માંગે છે કે જે બધી ચોરીની ઘટનાઓ થોડા દિવસમાં બની છે, when so many jewelers and curio dealers have been affected, કે જેમાં ઘણા બધા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનારને અસર થઈ છે. It seems important to know the working of Ramsing Robert. એ જાણવું જરૂરી બને છે કે રામસિંગ રોબર્ટ કઈ રીતે કામ કરે છે. I request Ramsing Robert to be called in the court. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબર્ટને કોર્ટમાં બોલાવવામાં આવે. આ સ્લાઇડનો પ્રશ્ન જોઈએ. What did Counsel Goyal request the judge? Counsel Goyal requested the judge to call the Robert in the court. આ લેસનની આગળની સ્ટોરી હવે આપણે પાર્ટ 3માં જોઈશું. થેન્ક યુ.